अरे આપણે પીલા આવી ગયા તા કો અરે પીલા જય માતાજી મિત્રો હું છું ભરત ઠાકોર। તો મિત્રો આપણે તમાકાની અંદર આવી ગયા હા કે તમાકુ હવે આપણે જેવું થયું છે ત્રીજું પાણી પાયા પછી આપણું તમાકુ જેવું દેખાય છે જોઈ શકો છો પાછળ હમણાં આપણે ત્રીજું પાણી પાયું છે અને હવે સરસ એનો વિકાસ થયો હોય। તો વિડીયોમાં તમે બન્યા રહો, હું તમને તમાકુનો વિડીયો બતાવું, તમાકુ બતાવું સારામાં સારો વિકાસ થયો હોય। પાયા પછી આપણે ખાતર નાખ્યું, પાળ્યું, બધી નિંદામણ કર્યું। તો તમે વિડીયોમાં બન્યા રહો। તો ચાલો મિત્રો હવે તમને તમાકુ બતાવું। તો આ તમે જોઈ શકો છો પાછળ આપણે હજુ વરાપ થયો નહીં અને વરાપ હવે થઈ જશે। તો આપણે તમાકાના ક્ષેત્રમાં જઈએ બરાબર। પાછળ જેવું મસ્ત દેખાઈ રહ્યું છે તમાકુ, આપણે સારામાં સારું તમાકુ દેખાય। હવે તમને પાછળના કેમેરાથી હું તમને બતાવું। તો જોઈ શકો છો મિત્રો આપણે આટલું 1, 2 ને 3 પાળા નીંદ્યા વગર બાકી રહી ગયા છે અને બીજું આપણે નેદી નાખેલું છે। તો હવે આપણે તાકો વરાપ હજુ થયો નહીં, 4-5 દાડા થઈ ગયા છે પાયે, હજુ પણ વરાપ થયો નહીં। તો તમને બતાવું તમાકુ આ જો મસ્ત વિકાસ થયો છે, જાઓ સરસ તમાકુ બની ગયું આપણું। અને હવે આપણે ખાતર અંદર જેમ જેમ આપતા રહીશું એમને એમ આપણું તમાકુ સારો વિકાસ ને ગ્રોથ કરતું રહે। અને હજુ અંદર ખડ ક્યાંક ક્યાંક છે તો એ ખડને આપણે હવે વરાપ થાય એટલે પાછું નેદી નાખશે મારું। સરસ તમાકુ એવું આપણું જોમ્યું હોય, જોઈ શકો છો મિત્રો બરાબર। આ તમારે હવે થડની અંદર આપણે હવે એને પાછું નેદવું પડશે અને આ તાકો આ ખડ છે એ ખડને આપણે હવે પાછું નેદવું પડશે। આ તાકો આવું અમુક અમુક જગ્યાએ ખડ છે એ આપણે નેદવું પડશે બરાબર। તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહો। ને બાજુમાં ચણા વાવેલા છે બિન પિયત, તો એ પણ આપણે જોશે। આ તાકો આપણે પાળી બાંધેલી હતી ને એ પાળી છે, એક જ બાજુ ચડાયેલી, એક જ બાજુ બાંધેલી। અને આ ખડ છે હજુ એ પણ આપણે લેવું પડશે હજુ। તમાકાનો વિકાસ સારામાં સારો થઈ ગયો છે જુઓ મિત્રો। આટલામાં પાણી બહુ ભરાય છે ને એના લીધે નાનું છે થોડુંક। તો મિત્રો આપણે તમાકાને પાણી બહુ ભરાવા ના દેવું પડે, માપે માપે ભરાવવું પડે। આ ઉપર વરાપ છે અહીંયા સારું છે અને આ થોડુંક અંદર ઓલું થઈ ગયું છે ને આપણે મેથી વાવેલી છે, એક ચારો મેથીનો કરેલો છે। આ તાકો આ ભાગ છે, એક ભાગ છે, પછી 2 છે, 3 છે, 4 ભાગનું છે। 1 વીઘાની અંદર 4 ભાગ પાડી નાખેલા। અરે પહેલો ભાગ જો, પછી આ બીજો, ત્રીજો અને સૌથી છેલ્લે ચોથો ભાગ છે। અને આપણે બાજુમાં ચણા વાવેલા છે, બિન પિયત ચણા છે। અરે બિન પિયત તાકો આ ચણા આવા છે જો લીલાછમ હે। તાકો હજુ ત્યાં ખડા પડ્યા માટી પાયેલા નહીં, જુઓ તમે હે ને। એટલે આવા ચણા છે આપણે, આ બધા ચણા જ છે। અને આ બાજુ આ વાળ વટીને બધા ચણા વાવેલા, સરસ ચણા છે બિન પિયત અમારે ચણાનું વાવેતર થાય છે। હાલ પણ આવી ગયો તાકો ના હે આપણો ચેઢો તમાકુ સારામાં સારો એવો વિકાસ થયો હોય। અને આપણે હવે અંદર
થોડુંક હવે ખરાબ થાય ને એટલે આપણે નેદી નાખશે વારું. નેદી નાખશે એટલે તમાકાનો ગ્રોથ ને વિકાસ સારો થાય. આપણે આ બીજો ભાગમાં ફરાર હે. બીજો ભાગ પૂરો થાય એટલે ત્રીજો આવે ચોથો આવે એમ કરી અને 4 ભાગ છે. આમાં પાણી ઉછળ્યું એટલે શું મસ્ત તમાકુ બીજો ભાગ પાળી છે અને આ ત્રીજો અને વાડ જોડે ચોથો ભાગ બરાબર. ને બીજા આ તો ખડે ને આ ચીલ ને વળેલું ને એવું બધું હવે લેવું પડશે આપણે. પાછું નેદવું પડશે ફરી વાળ બીજી વખત નેદવું પડે એવું છે. સારામાં સારો ગ્રોથ અને વિકાસ સારો થયો હોય. અને આપણે અંદર હવે આમાં કેટલું યુરિયા ખાતર આપવાનું એ થોડીક માહિતી આપશે. તો મિત્રો હવે આમાં વીઘાની અંદર 1 યુરિયાની થેલી આપી દેવી જોઈએ. તો આપણે હવે હાલીફે પાણી પાવો એટલે 1 થેલી 1 વીઘે આપી દેવાની. સરસ ખોદ કર્યો અને સરસ તમાકુ એવું જામ્યું હોય અને આ બીજો વીઘો હોય સરસ તમાકુ હોય અને બાજુ ચણા વાવેલા જો બિન પિયત ચણા હે. આપણે આ લાઈન નાખેલી છે પીએસી પાઇપ આવે ને અરે આપણે પીલા આવી ગયા તા કો અરે પીલા જોઈ શકો છો. હવે આપણે આવડું બધું તમાકુ થઈ જશે એટલે પીલા આવવાનું ચાલુ થઈ જશે બરાબર. રેડી આવું બધું છે. ખેતરનો વ્યૂ તો જો મિત્રો આપણે આવું તમાકુ થઈ ગયું હોય સારામાં સારું તમાકુ. તો આપણે પાયા પાસે પાણી પાયા પછી આપણે સારામાં સારો એવો વિકાસ થયો હોય તમાકાની અંદર. તો આપણે તમને બધા તમાકાના જ વિડીયો તમને આપતા રહીશું બતાવતા રહીશું. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો. જે પણ મિત્રો નવા હોય તો અચૂકથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. મસ્ત એવો વ્યૂ આવે છે બરાબર. સરસ મજાનો વ્યૂ આવે તાકો તમાકુ પણ એવું દેખાય ને તાકો એકદમ છેડા પાડી રહ્યું હોય ફુલીવર ને કોબેજ વાવેલી હોય ને એવું દેખાય.